ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં 2 દિવસ પહેલા ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર હુમલો કરવાના ગુનામાં 3 ઇસમો ઝડપાયા। ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડે શહેરના નીલમબાગ પોલીસ મથકે વડવા વિસ્તારના જ અમુક ઇસમો દારૂનો ધંધો કરતા હોવાની ફરિયાદ કરી હતી, જેના કારણે 2 દિવસ પૂર્વે કેટલાક ઇસમોએ બાઇક લઈને પસાર થઈ રહેલા નીતિન રાઠોડને અટકાવી તેની સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે બાબતે ફરિયાદ દાખલ થતા નીલમબાગ પોલીસે હરેશ અશોકભાઈ રાઠોડ, રાકેશ અશોકભાઈ રાઠોડ અને મનોજ નાનુભાઈ રાઠોડને ગુનાના કામે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવળ, SB ન્યૂઝ, ભાવનગર। કોઈ વાત નથી ને કયું મેલ રાખ